તમે ગૌરવ લ્યો છો તો મારો સન મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, પણ રહ્યો છો તો વરાછામાં. રાજકોટના અને સુરતના કલ્ચરમાં ફરક કેટલો લાગ્યો તમને? રાજકોટની ચાલુ રાખી અને સુરતની આપવામાં આવી છે. વરાછાની અંદર તારી જરૂર છે, શિક્ષણ નથી. હું તમને કાકા રોકી, તમે બહુ મોટી વાત કરી. વકીલ એટલે શું? શુદ્ધ બુદ્ધિના ખરીદવા. 18 વર્ષ 19 વર્ષ 20 વર્ષ છોકરાઓની વાત છે. ડ્રગ્સના રવાડે ચડી જાવ. સોનિયા ગાંધી, મનમોહન સિંહ દેશના પીએમ અને અહમદભાઈ પટેલ એક લોક નેતા હતા. વિઠ્ઠલ રાદડિયા જ કરી શકે. એની તાકાત, એનું જોમ, એનો જુસ્સો, ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે આખા ગુજરાત રાજ્યમાં. બહુ બધી જગ્યાએ એથિકલ ને અનએથિકલ બંને જાતની પ્રેક્ટિસ થતી હોય છે. તો એનો ગુરુ જે હોય ને એ એડવોકેટ જ હોય. પોલીસનો, પ્રેસનો, પત્રકારનો. કેમ છો કાકા? એકદમ મજામાં છું. કાકા એટલે કીધું કે એક આપનું પણ લાગે એટલે, બાકી કહેવામાં તો મારે એવું કહેવું જોઈએ, કેમ છો એડવોકેટ કિશોર સોજિત્રા? જી બિલકુલ. ના પણ બિલકુલ વાંધો નથી. અને તમે મને સ્ટુડિયો પર બોલાવ્યો એ મારા માટે ખૂબ આનંદની લાગણી અનુભવ કરું છું. થેન્ક યુ કાકા. તમે 34, 30, 35 વર્ષથી એડવોકેટ છો અને 20 વર્ષથી નોટરીનું લાયસન્સ ધરાવો છો. આજની જનરેશનને સીધા પહેલાં એક સરળ શબ્દોમાં સમજી લેવું હોય કે વકીલ એટલે શું અને વકીલ બનવા માટે કેટલી પ્રોસેસ કરવી પડતી હોય છે? જી બિલકુલ. વકીલાતના ક્ષેત્રમાં આવવા માટે થઈને ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન થયા પછી લો અને લોનો તમામ કોર્સ પૂરો થઈ જાય એટલે અમારે બાર કાઉન્સિલ ગુજરાતમાંથી સ્ટુડન્ટને સનદ આપવામાં આવે છે અને સનદ ઇસ્યુ થયા પછી એ વકીલના ક્ષેત્રમાં આવી શકે છે. સનદ એટલે કાઇન્ડ ઓફ ઇન્વિટેશન? ના, બિલકુલ નહીં. સનદ એટલે એડવોકેટ તરીકેના પાવર્સ આપવા માટેની જે સર્ટિફિકેટ છે, ઓકે, એને સનદ કહેવામાં આવે છે અમારી ભાષામાં. અચ્છા, ડિગ્રી પૂરી થયા પછી સનદ લેવું જરૂરી હોય છે? હા, અને સનદ આવે એટલે એડવોકેટ તરીકેની સહી કરવાના પાવર્સ મળે. કેટલી જાતના લોયર હોય છે જનરલી? લોયરની સનદ એક જ પ્રકારની હોય, એમાંથી અલગ અલગ ક્ષેત્રમાં સ્ટુડન્ટ જઈ શકે. ઓકે. એક એડવોકેટ થયા પછી કોઈ રેવન્યુમાં જાય છે, કોઈ ફોજદારીમાં જાય છે, કોઈ સિવિલમાં જાય છે, કોઈ જીએસટીમાં જાય, કોઈ ઇન્કમ ટેક્સમાં જાય, કોઈ ટેક્સેશનનું કરે. દરેકને પોતપોતાની રુચિ પ્રમાણે એ કામ કરતા હોય છે. આપણે અગર એમ વાત કરીએ કે ઇન્કમ વાઇઝ, તો કયા લોયર સૌથી વધુ ઇન્કમ વાઇઝ કમાતા હોય છે? ઇન્કમની દ્રષ્ટિએ જોઈએ ને તો બે જ ક્ષેત્ર છે. એક રેવન્યુ સાઇડ એટલે કે જમીન મકાન, અને એક ફોજદારી. એમાં ફોજદારીની અંદર જે સિનિયરો છે કે સારા છે અને જે લોયર તરીકે એની નામના છે અને કાયદાનો અભ્યાસ કરેલો છે, એવા જે લોયર છે ને એની ખૂબ ગુડવિલ હોય છે અને એ જનરલી સારી એવી પ્રેક્ટિસ કમાતા હોય છે, ઇન્કમ કમાતા હોય છે. તમે રેવન્યુ સેક્ટરની અંદર કામ કરો છો? જી. રેવન્યુને કઈ રીતે સમજી શકાય? રેવન્યુ લોયર એટલે શું કહી શકાય? રેવન્યુની સાઈડ એટલા માટે, અને એને એટલા માટે કહી શકાય રેવન્યુની કે જમીન અને મકાન ને સંલગ્ન અથવા તો એને લગતા જે કેસોનું સોલ્યુશન કાઢતા હોય એને રેવન્યુ સાઇડના પ્રેક્ટિશનર અથવા તો એડવોકેટ કહી શકાય. દાખલા તરીકે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની, બિનખેતી કરવાની, શરત ભંગ હોય, ટાઉન પ્લાનિંગ હોય, હેતુ બદલાવાનો હોય, એવી કોઈ પણ સમસ્યા હોય, પાડાનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, તો એ બધી જ જમીન એને જે પ્રેક્ટિસ કરતા હોય એને રેવન્યુ સાઇડની પ્રેક્ટિસ કહી શકાય. આ રેવન્યુના મોટા સેક્ટરની વાત થઈ, એટલે કે બિલ્ડર લોબી સાઇડની વાત થઈ, એટલે કે મોટા જમીનના કટકાની વાત થઈ. રેવન્યુની અંદર એક મકાન કે નાના એક જનરલ માણસ માટે પણ આવે ખરું? કોઈ આવે ને, નાનું એક 40 વર્ષનું કે 50 વર્ષનું એક નાના ને સીમાંત અથવા તો જરૂરિયાતમંદ લોકો માટેનું જે મકાન હોય તો એનું દસ્તાવેજ કરવો પડે, એ ફરજિયાત છે. એને દસ્તાવેજ કરવાનો, એની એન્ટ્રી પડાવવાની. શહેરી વિસ્તાર હોય તો પ્રોપર્ટી કાર્ડ આવશે, અને ગ્રામ્ય વિસ્તાર હોય તો રેવન્યુ રેકર્ડ એટલે કે 7, 12, 8 અને 6 પત્રકમાં એની એન્ટ્રી પડે એટલે એને ટાઇટલ મળે. ત્યાર પછી તમારે બેંકમાં લોન લેવી છે તો અમારે તમને સાટાકત કરી આપવાનું. સાટાકત કરી દીધા પછી બેંકમાં ટાઇટલ ડીડના તમામ ડોક્યુમેન્ટ્સ ટાઇટલ રિપોર્ટ સાથે એ બેંકના લીગલ એડવાઇઝર પાસે જાય. એ બેંકનો લીગલ એડવાઇઝર છે એ તમામ ડોક્યુમેન્ટને ચકાસે, એને સર્ચ કરશે, પછી રિપોર્ટ આપશે મેનેજરને. લોન ઓકે થાય, સેન્કશન થાય એટલે ચેક તૈયાર થાય. એ ચેક લઈ અને મારો અસીલ મારી પાસે આવે અને કે સાહેબ મારો ચેક આવી ગયો છે, આપણે દસ્તાવેજ કરવાનો છે. એટલે અમે એપોઇન્ટમેન્ટ લઈ, જે તારીખની એપોઇન્ટમેન્ટ આવે એ એપોઇન્ટમેન્ટ પ્રમાણે એમને દસ્તાવેજ કરી આપીએ. દસ્તાવેજ થઈ જાય
પછી એ પ્રોપર્ટી જે છે એનું પ્રોપર્ટી કાર્ડમાં એની એન્ટ્રી પડાવી દઈએ, અથવા તો રેવન્યુ રેકર્ડમાં 7/12માં એમની એન્ટ્રી પડાવી અને એને અમે ટાઇટલ ડેટ પૂરા પાડવાનું કામ કરીએ છીએ. દરેક વ્યક્તિએ લગભગ જેને મકાન લીધું હશે અને સાટા ખતને દસ્તાવેજ કર્યો હશે, પણ આમ જનરલી ફરક ન ખબર હોય, સાટા ખત એટલે એક્ઝેક્ટલી શું કહી શકાય અને દસ્તાવેજ એટલે એક્ઝેક્ટલી શું કહી શકાય? જી એક સાદી ચિઠ્ઠી બનાવે પહેલાં. એ સાદી ચિઠ્ઠીની અંદર એવું બને, એને સોદા ચિઠ્ઠી કહેવાય. એ સોદા ચિઠ્ઠીની અંદર તમારા અને મારા વચ્ચેનો જે વ્યવહાર થયો એટલું જ આવશે, બરાબર. પછી એને રૂપ આપવાનું છે એક સાટાકત કરાર કરીને. એ સાટાકતની અંદર પક્ષકાર 1, પક્ષકાર 2, પ્રોપર્ટીની વિગત, પ્રોપર્ટીની કિંમત, એની સૂથી, એનું ટોકન, એના સુકન પેટેના જે કાંઈ આપ્યા હોય તે, પાછળની બધી જ રકમ ક્યારે આપશો એ, અને બાકીની કન્ડિશનો લેનાર અને વેચનાર વચ્ચે જે નક્કી થયું હોય એ કન્ડિશન એની અંદર સમાવેશ કરવામાં આવે. એને એક કરાર કહેવાય, સાટાકત કરાર. આપણે કોઈ મકાન કે કોઈ વસ્તુ લઈએ ને તો માનો કે એ કોઈ રૂરલ એરિયા ને એ કોઈ સિટી એરિયા, જી બરાબર. જ્યારે રૂરલ એરિયાની અંદર કોઈ મકાન લઈએ, મકાનની એકચ્યુઅલ વેલ્યુએશન 15 લાખ 20 લાખ રૂપિયા હોય, હાજી, પણ જ્યારે એનો દસ્તાવેજ થતો હોય એ ફક્ત લાખ રૂપિયાનો હોય. આવું કેમ? એવું નથી થતું જનરલી હોતું. અત્યારે આજની તારીખે આ ગુજરાત સરકારે જંત્રી કરી નાખી ડબલ. જંત્રીના દર. જંત્રી એટલે વેલ્યુ. વેલ્યુ એટલે ચોરસ મીટરની કિંમત. એ ચોરસ મીટરની કિંમત જમીનની નક્કી થાય, પછી બાંધકામ નક્કી થાય, બાંધકામનું ઉંમર નક્કી થાય. ઉંમર મીન્સ એની ઉંમર એટલે વર્ષ, કે ભાઈ 2016માં આની બાંધકામ પરવાનગી, રજા ચિઠ્ઠી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ આને મળ્યું છે, એ તારીખથી એનું નક્કી થાય અને એને ઘસારો બાદ મળે. એટલે ગ્રામ્ય વિસ્તાર આવે ને તો રેવન્યુ સાઇડની અંદર, અમારી સાઈડમાં કેવું હોય તો ગ્રામ્ય વિસ્તારની અંદર 7/12નો અમલ છે, અને પ્રોપર સિટી છે તેમાં પ્રોપર્ટી કાર્ડનો અમલ છે, અને એ રીતે આપણે એનું મૂલ્ય થાય. બાકી ઓછું અટકું તો આજની તારીખનું નથી ચાલી આવતું, એ તો ઘણા વર્ષોથી ચાલે છે કે ભાઈ જંત્રીના દરથી ઓછા કરતા હોય એવું, પણ જનરલી અત્યારે હાલમાં નથી બનતું. ક્યાંક ક્યાંક તો એવું બને ભાઈ કે આજની તારીખે જે બજાર કિંમત છે એટલી જ જંત્રી છે. અચ્છા. એનાથી ક્યાંક અમુક વિસ્તારમાં એવું છે, વિસંગતતા તો હોય ક્યાંક ક્યાંક, તો એ જમીન કરતાંય વધારે કિંમત હોય જંત્રીની, એવું તો ચાલે છે. રેવન્યુની અંદર કઈ ટાઈપના કેસ તમારી પાસે આવતા હોય? જો જનરલ માણસ મકાનના કેસો, નાના કે એક નાનો માણસ જેનાથી હેરાન થતો હોય, એવા કઈ ટાઈપના કેસો આવતા હોય તમારી પાસે? એની અંદર એવું હોય છે કે ભાઈ પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવી છે કોઈ અસીલને, એન્ટ્રી નથી પડતી, અથવા તેને ટાઇટલની ખબર નથી પડતી. અચ્છા, 7/12માં એને એન્ટ્રી પડાવી છે તો એની પ્રોસિજરની ખબર નથી કે એને ક્યાં ક્યાં ટેબલ પરથી પસાર થવું પડે છે. તો એ પછી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે, બિનખેતી કરવા માટે થઈને, પછી નાના મોટા કોઈ ઇસ્યુ હોય કે ભાઈ મામલતદારે તમારી એન્ટ્રી નામંજૂર કરી છે અને તમે મારી પાસે આવો છો, તો મારે એ તપાસવાનું છે કે ભાઈ મામલતદારશ્રીએ એન્ટ્રી શા માટે નામંજૂર કરી છે, એનું રીઝનમાં, એના ઓર્ડરમાં એને શું લખ્યું છે, એની ઉપર મારે એને ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારી પાસે મારે એને અપીલ મંજૂર કરાવી દેવાની છે. એના માટે થઈને મારે એપિયર થવાનું છે, મારે ડ્રેસ કોડમાં જવાનું છે, કારણ કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે, એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છે, જિલ્લા કલેક્ટર છે, એ બધા પાસે મારે એની કચેરીમાં એપિયર થવાનું હોય. એટલે અમારો કાળો કોટ પહેરી એટલે કે ડ્રેસ કોડમાં જવાનું હોય છે, વકીલાત પત્ર અમારે મૂકવાનું હોય છે, અને મુદતે એ કેસને સ્ટડી કરી અને જે તે ઓથોરિટી હોય એને સમજાવી અને સુખદ રીતે એનું સોલ્યુશન કાઢવાનો એક નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરીએ છીએ. બે જાતના લોકો હોય છે, એક તો ભણતરવાળા એટલે કે ભણેલા લોકો કે જે દરેક વસ્તુઓ બહુ પ્રોપરલી સ્ટડી કરીને જતા હોય છે, અને બીજા લોકો કે જેમની પાસે પૈસા છે પણ ભણતર ગણતર નથી. પૈસા આવી ગયા એટલે સારા એરિયામાં રહેવા જવાના બહુ ઓબ્વિયસ વાત છે. આપણે જ્યાં બેઠા છે ત્યાં બીજા કોઈ પણ સિટીના એવા એરિયાઓ કે જ્યાં ભણતર નથી પણ પૈસા છે, એટલે ત્યાં ફ્લેટ્સ બહુ મોટા બની ગયા, મકાનો બહુ મોટા બની ગયા, લોકોએ લઈ પણ લીધા, બરાબર છે. પણ પછી ખબર પડ્યું બિલ્ડરે તો આ બાબતે ચીટ કર્યું છે, આપણને જેટલું કીધું હતું, બ્રોશરમાં દેખાડ્યું હતું એટલું બધું આપ્યું નથી. અત્યારે સુડાની અંદર 10માંથી 5 પ્રોજેક્ટો મારા ખ્યાલથી સુડાની અંદર, રેરાની અંદર ફસાયેલા છે. સોરી, રેરાનો કાયદો શું છે, અને જો તમે એક ફ્લેટ લીધો છે અને તમે ચીટ થયા છો તો એમાંથી કઈ રીતે બચી શકાય? પહેલાં તો હું જનતાને એવું કહી શકું કે અમારી ભાષામાં શુદ્ધ બુદ્ધિના ખરીદનાર. શુદ્ધ બુદ્ધિના ખરીદનાર. હા, ખરીદનાર છે એ શુદ્ધ બુદ્ધિનો ખરીદનાર છે.
એ મકાન લેવા જાય છે, એની પત્નીને, એના બાળકોને, એના પરિવારને લઈને એ ફ્લેટ જોવા જાય છે, રો હાઉસ જોવા જાય, બંગલો જોવા જાય છે, વીકેન્ડ હોમ એ જોવા જાય છે. એનું એક સપનું હોય કે આપણી જિંદગીની અંદર આપણે અત્યાર સુધી રેન્ટ ઉપર રહેતા હતા, હવે આપણે ઘરનું મકાન વસાવીએ. એટલે પરિવાર સાથે લેવા જાય, જોવા જાય છે. એજન્ટ મારફત, એજન્ટ મીન્સ દલાલ મારફત એ જોવા જાય છે. બરાબર. અચ્છા, હવે દલાલને એના પોતાના અંગત સ્વાર્થ માટે કે બિલ્ડર પાસેથી એને કંઈક વધારે મહેનતાણું મળવાનું છે અથવા તેનો કંઈક પોતાનો સ્વાર્થ છે, એ સ્વાર્થ માટે થઈને એની જે સાઈડ હાલતી હોય, કોની? દલાલની. હા, એ સાઈડ ઉપર એને લઈ જાય છે. હું એમ કહું છું કે એ જ્યાં લઈ જાય ત્યાં ખરીદનારની ભૂલ એ છે કે ખરીદનારે તમામ પ્રકારની વાતમાં ન આવવું જોઈએ. એમાં તાલુકામાં ન અવાય, જિલ્લામાં ન અવાય, સગામાં ન પડાય અને ધાર્મિક બાબતમાં ન પડાય. આજે અહીંયા કોઠાઉજ ચાલે છે સુરતમાં, શિક્ષણ નથી એમ કહી શકીશ હું, બિલકુલ કે શિક્ષણ નથી, એટલે એને વિશ્વાસ મૂકવા સિવાયનો બીજું કોઈ ઓપ્શન નથી. અચ્છા, તો હવે એ શું કરશે કે મકાન જોવા જાય છે, આમ જોશે, ગમે છે, હાલો સોદા ચીઠી બનાવી નાખો, રણછોડભાઈ મારી સાથે છે ને, મનસુખભાઈ મારી સાથે છે ને. આમ ન કરાય. હું એને બિલકુલ ના પાડું છું અને વિરોધ કરું છું, અને હું આપની સામે બેઠો છું અને વિરોધ કરું છું એટલા માટે થઈને કે તમારે મકાન ખરીદતી વખતે તમારે કાં લોયરને સાથે રખાય અને કાં આખા પ્રોજેક્ટની માસ્ટર ફાઇલ તમારે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. હું તમને કાકા રોકી, તમે બહુ મોટી વાત કરી કે અત્યાર સુધી કોઈ જગ્યાએ એવું જોયું નથી કે કોઈ પ્રોપર્ટી ખરીદતી વખતે એનો લોયર કોઈ સાથે હોય, કેમ કે આપણે ફેમિલી ડોક્ટર તો બનાવી લીધા. અચ્છા, હવે એક બીજી વાત કરું તમને કે ભાઈ સ્ટેટસનો પ્રશ્ન આવે છે કે દાખલા તરીકે તમારે જ લેવું છે મકાન, તો લોયર નહીં આવી શકે. શું કામ નહીં આવી શકે? કે એના લોયર હોય. કોના? બિલ્ડર્સના. એટલે એ ઈગો હટ થાય. એટલે એમ કહેશે કે ભાઈ હું તમને ચિઠ્ઠીમાં લખી દઉં છું કે જે પ્રોજેક્ટની અંદર તમે ફ્લેટ જોવા જાઓ છો, તમને ગમ્યો છે, એના બિલ્ડર્સ પાસે જાઓ, એની ઓફિસમાં બેસો અને આખી માસ્ટર ફાઇલની ઝેરોક્સ લઈને આવો. એ માસ્ટર ફાઇલની ઝેરોક્સ મારી પાસે લઈને આવે એટલે મારે ઉત્તરોત્તરના ટાઇટલ સર્ચ કરી રેરા સહિત અને નિયમોને આધીન એને બાંધકામ કર્યું છે કે કેમ. બરાબર છે. અને જ્યારે મને ક્યાંય શંકા કુશંકાઓ ઉત્પન્ન થાય ત્યારે હું મારા હાસિલ વતી આરટીઆઈ કરી અને ડોક્યુમેન્ટ માગું છું. અને માગું ત્યારે મને ખબર પડી જાય કે આ બિલ્ડિંગની અંદર આટલા પર્સન્ટેજ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. અને થાય જ છે લગભગ. અને થાય છે. એ રેરાના કાયદા વિરુદ્ધ છે. કોર્પોરેશન એટલે દાખલા તરીકે આપણે અહીં બેઠા છીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ પરવાનગી, રજા ચીઠ્ઠી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ એટલે BU સર્ટિફિકેટ, બરાબર, એ કમ્પલસરી છે. એ ન આવ્યું હોય, અચ્છા, ફાયરના સાધનો કમ્પલસરી ફિટ કરેલા હોવા જોઈએ, એ ન આવેલા હોય તો હું એવું માનું છું કે તમારે એ બિલ્ડિંગ ન લેવાય, સોરી, એ ફ્લેટ ન લેવાય. અચ્છા, બીજી વાત કે ભાઈ એક માણસ આવે છે ઓફિસમાં, સાહેબ રવિવારે તમારે મારી જોડે આવવાનું છે, બુકિંગ મૂક્યું છે. શેનું ભાઈ બુકિંગ? પ્લોટનું, ખુલ્લા પ્લોટનું. ચાલો કાંઈ વાંધો નહીં, સાથે જઈએ. ત્યાં જાય તો ત્યાં જે ખેતર બતાવે છે એ ખેતરની અંદર બુકિંગ કરનાર એના જે વ્યક્તિઓ હોય છે અથવા તો એને જે પસંદગી કરેલા એના જે સ્ટાફના માણસો હોય છે ને એ બુકિંગ કરતા હોય છે, પરંતુ ત્યાં તો શેરડી ઊભી હોય છે. અચ્છા, શેરડી ઊભી છે એટલે આપણે એને પ્રશ્ન પૂછીએ છીએ કે શેરડી ઊભી છે તો આ જમીન ખેતી છે કે બિન ખેતીમાં રૂપાંતર કરવામાં આવેલી છે? એટલે એ આમ કહે છે તમે શાંતિથી બેસો, તમારો અભિપ્રાય નથી આપવાનો. એટલે આપણે એવું કીધું કે હું સ્પષ્ટ વક્તા છું, સિનિયર એડવોકેટ છું, મારી જોડે 5 ને લઈને આવ્યો છું. હું અત્યારે જ એને એમ કહી દઉં છું કે આ જમીન આજે ન લેતા ને કાલે ન લેતા, આ ટાઇટલ નથી, બિનખેતી થયેલી છે, નિયમોને આધીન છે, રેવન્યુ રેકર્ડમાં ખેતીમાંથી બિનખેતીમાં રૂપાંતર થઈ ગઈ છે, ત્યાં ડિમાર્કેશન થઈ ગયું છે, ત્યાં માપણી થઈ ગઈ છે. ડિમાર્કેશનમાં સમજો ને, પ્લોટનું ડિમાર્કેશન, એલોકેશન થઈ ગયું હોય, પ્લોટિંગ થઈ ગયું. હા, એ જે પ્રિન્ટ બિનખેતી થઈ છે, DDO અથવા તો જિલ્લા કલેક્ટરે જે બિનખેતીની પરવાનગી આપી છે, પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે, એ પ્રકારેની આ સ્થળ સ્થિતિ ઉપર એ સ્થિતિ છે. ન હોય તો બુકિંગ ન કરાવાય. અને જેને જેને આવી રીતે વિશ્વાસમાં પ્લોટો લીધા છે ને
એની સાથે વિશ્વાસઘાત થયો છે ભાઈ, એટલું હું ચોક્કસ કહું. આખી જિંદગીભરની કમાણી જી બિલકુલ વિશ્વાસઘાત જ. અને છેલ્લે તમે વિવાદ કરો, ના પાડો, તો તમને પૈસા પરત આપવાની વાત કરશે. પણ ક્યારે આવશે નક્કી ના, એ નક્કી નહીં. બિલકુલ નહીં. અને આ જ રીતે આ જ સિસ્ટમથી કામ ચાલે છે. આ આખી વાત કરી, બહુ ઇન ડેપ્થમાં વાત કરી, બરાબર છે. પણ તમે શું કરવા કરી? એટલે કે કિશોર સોજિત્રા એટલે કોણ, એ મારે જાણવું સમજવું હોય તો. હું કિશોર એન્ડ સોજિત્રા સિનિયર એડવોકેટ અને નોટરી પબ્લિક ભારત સરકાર છું. બરાબર. અને હું મારું વતન રાજકોટ છે. હું 2008ની અંદર અહીં સુરત આવ્યો. હું રાજકોટ પણ એડવોકેટ જ હતો, રાજકોટ નોટરી પબ્લિક જ હતો. હું એક એવો નોટરી છું કે મને ભારત સરકાર એટલે કે કાયદા મંત્રાલયમાંથી, લીગલ સેલમાંથી અને નોટરી સેલમાંથી મને રાજકોટ પ્રેક્ટિસ ચાલુ રાખી અને મને સુરતની સનદ આપવામાં આવી છે. આજે હું પ્રેક્ટિસ કરતો નથી રાજકોટ. હું મારું કાર્યક્ષેત્ર કયો, મારી કર્મભૂમિ કયો, એ બધું મેં સુરતને બનાવ્યું છે. સુરતની ભૂમિએ મને બહુ પ્રેમ આપ્યો, બહુ લાગણી આપી છે, મને બહુ ઇજ્જત કરી છે. આજે હું તમને કહ્યું તો લિમ્કા બુક, ગોલ્ડન બુક, ઇન્ડિયા બુક, ગિનીઝ બુક, બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, 1400 એવોર્ડથી હું સન્માનિત છું. 1400 એવોર્ડથી હું સન્માનિત છું. એક એવોર્ડ એવો ન હોય કે જે મારા નામે દર્જ ન થયો હોય. એ એવોર્ડ સામાજિક ક્ષેત્રના મને મળ્યા છે, મારી ગુડવિલના મળ્યા છે, અને વધુમાં વધુ નોટરી કરવાના મળ્યા છે. અને હું એક એવો નોટરી છું કે હું પાર્ટી વગર નોટરી નથી કરતો. હું આપની સામે કેમેરામાં બોલું છું. પાર્ટી વગર નોટરી કરવા માટે તેને મારી ઓફિસમાં નો એન્ટ્રી છે, વેલકમનું બોર્ડ નથી. થાય છે, કરતા હોય છે, એ મારા સાથી મિત્રો હોય છે, કરતા હોય છે, એને મુબારક છે. પણ મેં પાર્ટી વગર નોટરી નથી કર્યું ને, એટલે મને સુરતના મેયર દર વર્ષે એવોર્ડ આપે છે. અને એ એમ કહે છે કે તમે અમારું સુરતનું 80 લાખની વસ્તીનું ગૌરવ વધાર્યું છે, તમે અમારા માટે ગૌરવ સમાન છો. અને એક પણ એવોર્ડ એવો ન હોય કે એ મારા નામે દર્જ ન થયો હોય. તમારે ઘરે રૂમ રાખવી પડી હશે ને અલગથી કે એવોર્ડ સાચવવા માટે? એવોર્ડ રાખવા માટે થઈને ભાઈ છે ને હવે સેલ્ફ નથી, એટલે એને અમે કબાટમાં રાખી દઈએ છીએ. રાજકોટના અને સુરતના કલ્ચરમાં ફરક કેટલો લાગ્યો તમને? રાજકોટ છે એ ટોટલ શિક્ષણ પ્રેમી છે, અને અહીં શિક્ષણ નથી. શું કારણ શું હશે આનું? અહીંયા શિક્ષણ નથી એટલા માટે થઈને કે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આવ્યા છે રોજીરોટી કમાવા માટે થઈને, બરાબર છે. અને અહીં તો એને સફળતા મળી ગઈ છે. જેને સફળતા મળી ગઈ, કર્મના સિદ્ધાંત પ્રમાણે કયો, બરાબર છે, કે પૂર્વજની કમાઈ કયો, એ કમાયા છે, પણ શિક્ષણ નથી. અને હું એમ કહી શકું કે શિક્ષણ ન હોય ને એટલે સંસ્કાર પણ ન હોય. એને ખબર જ નથી ને કે આ સિનિયર એડવોકેટ છે, આની ચેમ્બરમાં જવાય કે નહીં, મામલતદારની ચેમ્બરમાં જવાય કે નહીં, એપોઇન્ટમેન્ટ લઈને જવું જોઈએ. બેઝિક મેનર્સ ન હોય. એને બેસવાની, એને ઉઠવાની, એની સિસ્ટમ, એના માહોલ ઘરનો બિલકુલ ગલત હોય, બરાબર ન હોય. માવા ખાવાના, ત્યાં ત્યાં પિચકારી મારવાની, કોઠાઉજની વાતો કરવાની, સેન્સ નહીં, નિયમોને ફોલો કરવાના નહીં, સરકારશ્રીના નિયમોનો કોઈ જાતનો અમલ કરવાનો નહીં. અને આ રીતે ચાલે છે સરસ મજાનું, અને આપણે ચલાવીએ છીએ ભાઈ. ફરક દેખાય છે તમને હવે? ના, ન ફેરક પડે. નહીં પડે? ના, ન પડે. એટલા માટે થઈને કે એક ઉદ્યોગપતિ છે, એ ભણેલ નથી, એને 2 છોકરા હોય છે, તો એ એમ કહે છે કે એ ધંધાની ભૂખના કારણે કે ભાઈ બીજા કર્મચારીઓને રાખવા જોબ પર અથવા તો સારા મેનેજર તરીકે રાખવા, એના કરતાં છોકરાઓને કહી દો ને કામે લાગી જાય. આપણી જ ઘરની ફેક્ટરી છે, એને એન્ટ્રોપ રાખી દો, એને બ્રાઝિલમાં રાખી દો, એને જોનિસબર્ગમાં રાખો. પણ એ શિક્ષણ ક્યાં એમાં? કદાચ અત્યારની હવે હું કહ્યું હોય તો કહી શકું કે હવે પછીની જનરેશન આવે અને એમાં કાંઈ ફેર પડે તો વાત જુદી છે. નહીતર ગણતરી એવી કરો કે તમે ગૌરવ લ્યો છો કે મારો સન મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે સારી સ્કૂલમાં, બરાબર, પણ રહ્યો છો તો વરાછામાં ને. તમે છૂટા ક્યાં મૂકવાના છો તમારા બાળકને? એ તમે જોવો પહેલાં. એ તમે દરકાર ક્યારેય નથી કરી એક પેરેન્ટ્સ તરીકેની. તમારી જવાબદારી આવે છે. તમે કોઈ પણ બિઝનેસ કરતા હો, હું એમ કહું, તમે 200 દિવસ પ્લેનમાં મુસાફરી કરતા હો તો પણ તમારી પત્નીનું તમારા બાળકોનું જતન કરવાની જવાબદારી તમારી છે ને છે જ. તમે એમાં ઊણા ઉતરા છો. તમારું ગૌરવ છે કે હું મીડિયમ ઇંગ્લિશમાં ભણાવું છું, તો એ તો તમે સમાજને દેખાડવા માટે કરો છો. પછી
બાળક છૂટી ગયું છે સ્કૂલમાંથી, પછી શું કરો છો? એના વાલી તો ભણેલા નથી ભાઈ, અને હોમવર્ક કોણ કરાવશે? ન તૈયાર થાય કોઈ દિવસ, ઘરનો માહોલ જ ગલત છે. અચ્છા, એને તમે છૂટા મૂકો છો. છૂટા મૂકો છો એટલે એક સોસાયટીમાં છૂટા મૂકો છો, જે ટાઉનશીપમાં તમે રહ્યો છો ત્યાં છૂટા મૂકો છો. તો એમાં શિક્ષણ વાળા અને શિક્ષણ વગરના, એજ્યુકેશન અને નોન એજ્યુકેશન વાળા બાળકોની સાથે એ છૂટા મૂકો છો, એ તો અપશબ્દ બોલતા શીખી જાય છે. ગાંજાનું બધાનું બહુ કલ્ચર. એ તો 18 વર્ષ 19 વર્ષ 20 વર્ષના વાત છોકરાઓની વાત છે. ડ્રગ્સના રવાડે ચડી જવું, સંબંધ ન થવા, વ્યવહારિક સંબંધ આપણે કહીએ જે મેરેજ થવા જોઈએ એની યોગ્ય ઉંમરમાં, એ ન થતા હોય, એના કારણે ડિપ્રેશનમાં રહેતા હોય છે. ડિપ્રેશનના કારણે ડ્રગ્સના રવાડે, નશીલા પદાર્થોના રવાડે ચડી જાય છે. બિટકોઇન કયો, ક્રિપ્ટોકરન્સી કયો, શોર્ટકટથી, હું તમને શોર્ટમાં કહું ને તો શોર્ટકટથી પૈસા જોઈએ છે, જલ્દી પૈસા જોઈએ. હા, અને શોર્ટકટથી પૈસા આવ્યા, ઘરમાં આવ્યા, મા બાપે કોઈ દી કેર લીધી કે તારો સેલેરી 10 કે 20 હજાર રૂપિયા હતો, આ ગાડી ક્યાંથી આવી ગઈ, આ બુલેટ ક્યાંથી આવી ગયું, આ પૈસા કેમ આવવા માંડ્યા છે, એવી પેરેન્ટ્સે કોઈ દી દરકાર નથી કરી એટલા માટે થઈને કે ઘરમાં શિક્ષણ નથી ભાઈ. અને બાપુજીને પપ્પાને એ સમજાવી દે છે ગલત. અચ્છા, એને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે ઇન્વેસ્ટિગેશન ઓફિસરનો કે હું ફલાણા પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, તમારા દીકરાએ આ ગુનો દાખલ કર્યો છે, એને કહેજો હાજર થાય. અને એ હાજર થાય છે, એની ધરપકડ કરે છે, એના વિરુદ્ધ FIR ફાટે છે. ત્યારે ધરતી હલી જાય છે, એને આઘાત લાગે. અને એ પછી શું કરશે બાપલો બિચારો, કે તમારા મારા જેવાના સંપર્કો કરશે, લિંક લગાડવાનો પ્રયત્ન કરશે, એને છોડાવવાનો પ્રયત્ન કરશે. ત્યાં મોડું થઈ ગયું હોય. આ ડ્રગ્સ અને નશીલા પદાર્થોની અંદર અમારે કાયદાની જોગવાઈ એવી હોય છે કે પોલીસ સ્ટેશનમાં એને છોડવાની જોગવાઈ નથી. એને ફરજિયાત કોર્ટમાં રજૂ કરવો પડે, અને કોર્ટમાં રજૂ કરો એટલે કોર્ટ સાંભળતી નથી, એને સીધી જ જેલ હવાલે કરવાનો આદેશ આપે છે. આ જેલમાં જતો રહ્યા છોકરો, ત્યારે અંદરથી શું શીખે? અંદર કેદીઓ હોય છે, એ ખૂંખાર હોય છે બધા, એમાં શું શીખે? શું તમે અપેક્ષા રાખો આને પાસેથી? એ બાળક તમારે ગુમાવી દેવાનો જ વારો આવે બિલકુલ. પછી બારે છૂટ્યા પછી એ કોઈ ધર્મનું નોલેજ લેવા, કે કોઈ સંપ્રદાયના વડા પાસે, કે કોઈ સંપ્રદાયના ગુરુ પાસે જવાનો પ્રયત્ન નહીં કરે. એને પછી શોર્ટકટ જ. અચ્છા, પછી એને બીક છે, અંદરનો જે ડર છે સમાજનો, પોલીસનો, પ્રેસનો, પત્રકારનો, એ બધો જ નીકળી જાય. એ સતત ને સતત અમારા એડવોકેટના સંપર્કમાં રહીએ. અને એડવોકેટના સંપર્કમાં એટલા માટે કહું છું કે ગુનો દાખલ કરે તો એનો ગુરુ જે હોય ને એ એડવોકેટ જ હોય. કે સાહેબ મેં આ ગુનો કર્યો છે, મારી ઉપર IPCની કલમ 100 આટલી સેક્શન લાગી છે, મારે જામીન લેવાના છે. નીચલી કોર્ટ આપશે તો કે ના, સેશન્સ કોર્ટમાં જવું પડે, સેશન ટ્રાયેબલ ગુનો છે, સેશન્સમાં જાય છે, કોર્ટ ના પાડે છે. કોર્ટ એમ કહે છે કે ભાઈ મારું તારણ એમ કહે છે કે આને જામીન ઉપર છોડી શકાય નહીં, અને છોડે આવી તો બીજી વાર ગુનો કરશે. સમાજ માટે નડતર. હા, સમાજની અંદર આ નડતર રૂપ છે, આને જામીન પર આને હળવાશથી ન જોઈ શકાય, એટલે એને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના પાડે છે. તો એ જ મેટર પછી હાઈકોર્ટમાં જાય છે, ગુજરાત હાઈકોર્ટમાં. હાઈકોર્ટનો કદાચ અભિગમ કદાચ અલગ હોય, એમ કહે છે કે ભાઈ ચાન્સ આપો, આને છોડો. આ જેલમાં શું કરશે? અને છોડીએ તો એને એક તક આપવા માટે થઈને હાઈકોર્ટ જામીન આપતી હોય છે. આવું મારું માનવું છે. તમે લોયર ફર્ટર્નિટીની અંદર અત્યારે બહુ બધી જગ્યાએ લોકો પબ્લિકલી તો કોઈ એક્સેપ્ટ ના કરે, પણ બહુ બધી જગ્યાએ એથિકલ ને અનએથિકલ બંને જાતની પ્રેક્ટિસ થતી હોય છે. હા, હવે એ ન કરવા જેવી પ્રેક્ટિસ, ગરિમાયુક્ત પ્રેક્ટિસ, બરાબર, અને લોયરને એટલે કે ગરિમાને લાંછન લાગે એવી પ્રેક્ટિસ કરે છે લોકો. પાર્ટી વગર નોટરી કરવું એ ગુનો છે. પાર્ટી સાથે નોટરી એટલે બિફોર મી. શું કામ નથી કરતા મિત્રો? કરે છે ભાઈ, શોર્ટકટથી પૈસા બનાવવા માટે. પણ જ્યારે એડવોકેટ માટે
કે નોટરી પબ્લિક માટે ગુનો દાખલ થાય ને ત્યારે એની પોતાની ગુડવિલ છે ને એ ઝીરો થઈ જતી હોય છે અને ઇજ્જત ન રહીએ, એને જીવવા જેવું ન રહીએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક એના પોતાના સ્વાર્થ માટે થઈને આવી પ્રેક્ટિસ કરતા હોય છે. જે વ્યક્તિના નામે જેને એ પ્રેક્ટિસ ન કરવી જોઈએ એમ હું કહું કે પહેલાં તો પાર્ટી વગર નોટરી શા માટે કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ? બિફોર મી કરો. પાર્ટી મારી રૂબરૂ આવે છે, એક ભાડાનો કરાર તમે લઈને મારી પાસે આવો છો, રેન્ટ એગ્રીમેન્ટ, તો મકાન માલિક અને ભાડુઆત બંને મારી સામે આવે છે, બેયના કેવાયસી અને ફોટોગ્રાફ્સ મારે ચેક કરવાની જવાબદારી મારી હોય છે. એ ચેક કરી અને પછી મારે એને નોટરીના સિક્કા મારે સહી સિક્કા કરી અને મારે રજીસ્ટર કરી આપવું જોઈએ. આમાં ગુનો દાખલ થયો હોય તો જે પાર્ટી હોય જેના આવ્યા વગર જે નોટરી થયેલી છે એની પર ગુનો લાગે ખરો? ગુનો થાય ને, પણ એ એવી રીતે થાય કે મકાન માલિક નથી આવ્યા અને કરાર થઈ ગયો, બરાબર છે? એ કરાર ક્યાંય રજૂ થયો અને એ રજૂ થયો એ મકાન માલિકને ખબર પડી, ઓનરને, કે મેં તો સહી કરી નથી, હું નોટરી પબ્લિકની ઓફિસમાં ગયો નથી, તો આ ભાડાનો કરાર થઈ કેવી રીતે ગયો? આની ઇન્ક્વાયરી થાય, આનું સર્ચ થાય, આનો અભ્યાસ થાય, પછી ખ્યાલ આવે અને આ મેટર પોલીસ સ્ટેશનમાં જાય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય, એ PSI હોય કે ડિસ્ટાફ હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય કે પોલીસ સ્ટેશનના PI હોય, એ જાય અને બોલાવે કે આ તમને કોને સત્તા આપી છે પાર્ટી વગર નોટરી કરવાની? કોમ્પ્રોમાઇઝ કરો, અગર તો અંદર જવાની તૈયારી રાખો, હું ગુનો દાખલ કરી દઈશ. કોમ્પ્રોમાઇઝ થવાનું જ છે. કોમ્પ્રોમાઇઝ થાય, પણ અમુક કિસ્સામાં થાય. જે કિસ્સામાં નથી થયું તેમાં આજે પણ એડવોકેટ મિત્રો એટલે મારા સાથી મિત્રો અગર તો નોટરી પબ્લિક જેલમાં છે. મેં કોઈ જગ્યા 5 વર્ષના ભાડા કરાર માટે રાખી છે કે આ જગ્યા અંદાજા માટે કે 5 વર્ષના ભાડા કરાર ઉપર રાખી છે, પણ ગવર્મેન્ટની દ્રષ્ટિએ ભાડા કરાર 11 મહિનાનો જ બને. હા, તો જે 5 વર્ષનો જે કોન્ટ્રાક્ટ છે એને કઈ રીતે બનાવી શકાય? 11 માસનો કરાર જે છે ને એને અમારી ભાષામાં લીવ એન્ડ લાયસન્સીનો કરાર કહેવાય. સંબંધના દાવે તમને આ વાપરવા આપેલું છે અને એ 11 માસ માટે આપવામાં આવેલું છે. એની અંદર ભાડું નથી લખાતું, એની અંદર વપરાશ લખાય કે તમને મેં વાપરવા આપ્યું છે સંબંધના દાવે, એના ઘસારા પેટે તમારે મને આટલા આપવાના છે અને તમારો આ એગ્રીમેન્ટ છે એ તમારા મારા વચ્ચે 11 માસનો કરવામાં આવ્યો છે. રહી વાત 5 વર્ષ માટેનો અને ભાડા કરાર તો નોંધવાની સત્તા છે અને નોંધીએ છીએ, પણ એમાં અમારે ચંચોપાત કરવાનું રહેતું નથી. શું કામ? કે એ તો તમારું રેન્ટ એગ્રીમેન્ટ જે છે એમાં મકાન માલિક અને ભાડુઆતની ઇન્ટરનલ સમજૂતી છે, એમાં અમને શું વાંધો હોય? એ વાંધો ન હોય એટલે અમે નોંધતા હોઈએ છીએ. એક નોટરી કોન્ટ્રાક્ટ બની ગયો 5 વર્ષનો અને 2 વર્ષે બંને વચ્ચે કંઈક તકલીફ પડી અને મકાન માલિકે કીધું કે તું ખાલી કરી નાખા જગ્યા, અને પેલા માણસે લાંબો ટૂંકો ખર્ચો કરી નાખ્યો છે. એને લાંબો ટૂંકો ખર્ચો કર્યો હોય કે જે ખર્ચો કર્યો હોય એમાં સ્પષ્ટ ભલે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે હું તમને મારી જગ્યા જે છે એ ખુલ્લી આપું છું, સાદી આપું છું અને ફર્નિચર ફિક્સચર વગરની આપું છું. જે કાંઈ ખર્ચ કરવાનો છે એ તમારે કરવાનો છે, એનો ખર્ચો આજે નથી આપવાનો અને કાલે નથી આપવાનો. તો મકાન માલિકે 2 વર્ષે ખાલી કરવાનું કીધું કરવું તો પડે? એને કરી દેવું પડે. એની અંદર એ પણ ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. અચ્છા. કે તમારે મકાન માલિકને જ્યારે જરૂરિયાત હોય તો 30 દિવસ પહેલાં એડવાન્સમાં નોટિસ આપી અને મને સૂચના આપી શકશે અને ખાલી કરવાનું જ હોય. અને ખાલી કરવું જ પડે કારણ કે ઓનર્સના રાઇટ છે ને, ભાડુઆતના નહીં. અને એટલા માટે થઈને પછી એ બંને મકાન માલિક અને ભાડુઆત સમજૂતી કરતા હોય છે. આપણે બેઠા હતા ને તમે વાત કરી મને લોક અદાલત, કેમ કે 100 કેસ જતા હશે ને એમાંથી કોર્ટ તો એવું જ કહે કે ભાઈ તમે 70 કેસમાં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરી લો. બારોબાર જો પતી જતું હોય તો પતાવી લો, કોર્ટનું એટલું ભારણ ઓછું થાય. લોક અદાલત એટલે શું? એમાં એક એવું છે કે તમે કોઈની પાસેથી પૈસા લીધા, અરે સોરી વેપાર કર્યો એટલે તમે માલ લીધો, પેમેન્ટ માટે થઈને તમે સામેની પાર્ટીને ચેક આપ્યો, તમે એ ચેક રિટર્ન થયો એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્નની ફરિયાદ દાખલ થાય. પહેલાં એને નોટિસ આપે, એડવોકેટ નોટિસ આપે કે ભાઈ તમે મારા અસીલના આટલા પૈસા બાકી રાખ્યા છે, મારા અસીલને દિવસ 15માં આ પેમેન્ટ ચૂકતે કરી અને પાકી પહોંચ મેળવી લેશું, અન્યથા મારો અસીલ તમારી સામે નામદાર કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરશે.
જેની તમે ગંભીરપણે નોંધ લેશો. બરાબર. અચ્છા, એ પૈસા ન આવ્યા નોટિસ આપ્યા છતાંય તો ના છૂટકે આપણે કોર્ટમાં જવું પડે છે. અને કોર્ટમાં સામેવાળી પાર્ટી વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે એ ગુનો દાખલ થાય છે. ગુનો દાખલ થઈ ગયા પછી મેનેજરને તપાસવામાં આવે છે નોટિસ કરીને. એ નામદાર કોર્ટ નોટિસ કરે કે કઈ બેંક છે, એ બેંકના મેનેજરને બોલાવો. બેંકનો મેનેજર એમ કહે કે હા, જે તે વખતે આ ચેક રિટર્ન થયો હતો એનો મેં મેમો આપી દીધો છે. ઓકે, પછી ચાલે. એટલે ખરેખર તો ઓલાને સામેવાળાને વેપારીને થોડોક સમય મળી ગયો હોય 6 મહિના 12 મહિનાનું પૈસાનું એડજસ્ટમેન્ટ કરવાનું. એટલે નામદાર કોર્ટ એમ કહે છે કે ભાઈ બહાર જઈ અને સમાધાન કરો. આપણે રૂમ રાખી છે સરકારે, એમ બેસો, સોલ્યુશન કાઢો, સમાધાન કરો. અચ્છા, કોર્ટમાં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ માટે રૂમ હોય? બધી જ કોર્ટમાં રૂમો રાખવામાં આવેલી છે અને કાયમી સમાધાન પંચ એમ બેસતું હોય છે. એને કાઉન્સેલિંગમાં બેસતા હોય છે. એ સમાધાન કરવા માટે તેને બેસતા હોય ને, એને સમજાવવાનો નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરે કે ભાઈ તું આ પૈસા આપી દે, ગુનો દાખલ થયો છે, જજ એક્શન લેવાના છે અને તને જેલની સજા થવાની છે. એ પાક્કું જ છે. કેટલી નોર્મલી સજા થતી હોય છે? 1 વર્ષ, 2 વર્ષ, ડબલ રકમ આપવી, વ્યાજ સાથે આપવી. જેલ હવાલે તો પાક્કું જ, જેલમાં તો જવાનું જ. સાથે સાથે ઓર્ડરમાં લખે કે આટલા રૂપિયા અને આટલા રૂપિયા વ્યાજ સહિત આટલી રકમ દિવસ આટલામાં આપવી, અન્યથા 1 વર્ષની સખત કેદની સજા. એટલે ઓન ધ સ્પોટ ત્યાં બેસાડી દે છે હાથકડી નાખીને અને જેલમાં. અચ્છા, હવે આના માટે થઈને એક અભિગમ એવો અપનાવ્યો કે પતિ પત્નીઓના ઝઘડા, મિલકતના ઝઘડાઓ એટલે સિવિલ કોર્ટના દાવાઓ, પછી વીજ ચોરી એટલે જીબીની વીજ ચોરી થતી હોય, આ ટાઈપની જે કંઈ સમસ્યાઓ કોર્ટમાં જાય છે, લેતી દેતીનો મામલો હોય, પ્રોમિસરી નોટનો મામલો હોય, બરાબર, આવી જે લિટિગેશનના કારણે કોર્ટમાં જે ભારણ થયું, એમાં નામદાર કોર્ટે એવું નક્કી કર્યું કે આપણે લોક અદાલતથી આ કેસોનો સુખદ સોલ્યુશન કાઢવાનો એક નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરીએ. એટલે એના ફળ સ્વરૂપે શનિ અને રવિવારે લોક અદાલત રાખવામાં આવે. સોલ્યુશન આવે ખરા? હા, અને બધા જ પક્ષકારોને નોટિસ કરે. અને પછી એવા પતિ પત્નીના ઝઘડાઓ, ઘરેલું હિંસાના ઝઘડાઓ, ફોજદારીની મેટર હોય, વીજ ચોરીની મેટર હોય, સિવિલ કોર્ટના દાવાઓ હોય, એસીબીના હોય, એવા જે લોક અદાલતમાં આવતા હોય અને એનું સુખદ સમાધાન થતું હોય તો એમાં અધિકારીઓ બેસી અને એવો સમાધાનનો પ્રયત્ન કરે અને સમાધાન થાય છે. અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અત્યાર સુધીમાં આખા ગુજરાત રાજ્યમાં. તમે એક વાત કરતા હતા કે તમે રાજકોટથી છો અને રાજકોટનું નજીકનું કોઈ સૌથી મોટું ઘરેણું હોય તો કેશુબાપા તો એક થઈ ગયા નજીકમાં. અને બીજું પાટીદાર સમાજની જો વાત કરું તો કદાવર નેતા જેને કહી શકાય, અને હાવજનું જેને બિરુદ મળ્યું છે એવું હાવજ જો કહી શકાય ને તો મારી ભાષામાં હું કહું અથવા મારે કહેવું હોય તો હું વિઠ્ઠલ રાદડિયાને યાદ કરું. આપણી વચ્ચે નથી, પણ નેતા તો એવો હોવો જોઈએ કે એના કોઈ દુશ્મન નહીં. સમજવાની વાત તો એ છે. અને એના જેટલા સામા મળે, એના મતદારો મળે, એના સગા સંબંધીઓ મળે, વેપારીઓ મળે, એ બધા એમ કે આ બધા મારા છે. અને હું એના માટે એટલા માટે યાદ કરું અત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાને કે હું મારું વતન રાજકોટ છે, એ મારા જિલ્લાના છે, જામકંડોરણાના. વર્ષો ત્યાં એક સીટ ઉપર એ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. એ એની ગુડવિલથી ચૂંટાય છે, તાકાતથી ચૂંટાય છે, અને એનો જોમને જુસ્સો એક કાબિલે દાદ છે. અને એટલા માટે થઈને કે હું એની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, દૂધની ડેરી, બિલિયાડા જીનિંગ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એની જેટલી 7 સંસ્થા હતી એ 7 સંસ્થાનો હું લીગલ એડવાઇઝર હતો. અને હું ચાલુ લીગલ એડવાઇઝરમાં મારી નિમણૂક લીગલ એડવાઇઝર તરીકે વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરેલી. હું નોટરી પબ્લિકની મારી સનદ જે છે એ રાજકોટની મને મળેલી અને હું પ્રેક્ટિસ ત્યાં કરતો હતો. એવામાં પરમ પૂજ્ય શ્રી મનજી બાપા ગૌરવ આશ્રમ બગદાણા મારા જીવનની અંદર એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને મને આદેશ કરવામાં આવ્યો કે સ્વદિતા વરાછાની અંદર તારી જરૂર છે, શિક્ષણ નથી તો આવી જા. એટલે એના એક બોલ ઉપર હું મારો સામાન લઈ અને વરાછા રોડ ઉપર આવ્યો છું.
જેની સાલ છે 2008. 2008માં હું જ્યારે 2008 પહેલાં હું જ્યારે રાજકોટ હતો ત્યારે મારી સનદ નોટરીની અને એડવોકેટની બંને રાજકોટની હતી. એવે વખતે મારે શું કરવું જોઈએ? કારણ કે સુરતમાં જો મને સનદ મળે તો જ હું નોટરીના કામ કરી શકું અથવા તો નોટરી પબ્લિક તરીકેની પ્રેક્ટિસ કરી શકું. એવી વખતે મેં વિઠ્ઠલભાઈને આ પ્રશ્ન કર્યો. એટલે વિઠ્ઠલભાઈ એમ કીધું કે સાંજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 5 વાગે આવી જાઓ સ્વજિત્રા. એટલે હું ને મારો સન, એનું નામ છે પ્રશાંત સ્વજિત્રા, અમે બંને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ત્યારે ચેરમેન હતા. એને મળવા ગયો ત્યારે એને કહ્યું કે બેસો, કાંઈ સાંભળ્યું જ નથી, મારો શું પ્રશ્ન છે એને પૂછવાનો કંઈ પ્રયત્ન નથી કર્યો. દિલ્હી જવાનું છે ને? હા ચાલો. એટલે એના જનરલ મેનેજર, મને યાદ છે તારપરા સાહેબ હતા, તારપરા સાહેબને બેલ મારી સૂચના આપી કે પ્લેનની ટિકિટ જેટ એરવેજ કાલે દિલ્હી. 5 મિનિટમાં જવાબ આવ્યો કે પ્લેનની ટિકિટ નથી, પ્લેન પેક છે. જમ્મુ તાવી પેક છે. એટલે એમ કીધું સ્વજિત્રાભાઈ 6 વાગે 2 જોડી કપડાં લઈ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે આવી જાઓ. કાંઈ બોલ્યા વગર હું મારી કાર લઈ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ગયો, પાર્કિંગ કરી, ઉપર ગયો તો આવી ગયા છો, ચાલો નીચે ઉતરો. એની એન્ડઓવર ગાડીમાં મને એમ પૂછ્યું આગળ ફાવશે કે પાછળ બેસવા માટે થઈને. બાય રોડ દિલ્હી જવા માટે થઈને નક્કી કર્યું. ચાલુ સાંસદ પોરબંદરના મને એવું કહ્યું કે મારે કોઈ લોકસભામાં કામ નથી, હું ક્રિપ્કોનો ચેરમેન છું, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો ચેરમેન છું, મારે કાંઈ કામ નથી, માત્ર સ્વજિત્રા સાહેબ તમારા કામ માટે હું આવું છું. આવું તમે ક્યાંય એકેય નેતા જોયા નથી કે આટલી ડેરિંગથી એક અરજદાર માટે થઈને કે એક મિત્ર માટે થઈને એ બધું જ કામ છોડી દિલ્હી જવાનું અને દિલ્હી માટે થઈને મારા એક કામ માટે સ્પેશિયલ કેસમાં એ આવે છે અને એ પોતાની કાર લઈને આવે છે. પ્લેન માટેના પ્રયત્ન કર્યા, ટ્રેન માટેના પ્રયત્ન કર્યા, છેલ્લે કારમાં મારી સાથે એ આવ્યા. દિલ્હી પહોંચી ગયા અમે બાય રોડ, નાથદ્વારા ગાડી ઊભી રાખી અને મને સ્પેશિયલ એ નીચે ઉતરીને દર્શન કરાવે છે. સમાજ બનાવ્યો છે, એ સમાજ જોવો, સમાજમાં હું તમારી લીગલ એડવાઇઝર તરીકે નિમણૂક કરી દઉં છું નાથદ્વારા. આવી બધી વાતો કરી. દિલ્હી 15 કિલોમીટરની વાર હતી ત્યાં એની ક્રિપ્કોની ગાડી આવી ગઈ એના સિક્યુરિટી સ્ટાફ સાથે અને અમે ગુજરાત ભવનમાં ઉતર્યા અને મને એવું કહ્યું કે નાહી ધોઈને ફ્રેશ થાવ અને હું તમને આમ ટકોરો મારું એટલે મારી કારમાં બેસી જાઉં એટલે હું તમારું કામ કરી આપું છું. સોનિયા ગાંધી, મનમોહન સિંહ દેશના PM અને અહમદભાઈ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર, એની સાથે બેસી અને એક શબ્દ પૂછ્યો નથી. 200 લોકો હતા, VIP, VVIP, એની અંદર સાંસદ, એની અંદર ધારાસભ્ય, એની અંદર સચિવો, એની અંદર CM, ડેપ્યુટી CM અને સેક્રેટરીઓ લાઇનમાં ઊભા હતા બધા લાલ લાઇટવાળી ગાડીઓમાં. અને 2 જ મિનિટમાં વિઠ્ઠલભાઈને કે આવી જાઓ. વિઠ્ઠલભાઈ શું હતું? ડાયરેક્ટ એન્ટ્રી અને 200 લોકોની લાઈન અને હું પ્રત્યક્ષ હું એની સાથે હતો, મેં જોયેલું. અને વહેલા જ અહમદભાઈ પટેલે બોલાવી લીધા. એ કે પ્લીઝ, અને એક શબ્દ નથી બોલ્યો એ માણસ અહમદ પટેલ. એટલું જ કીધું આના માટે આવ્યો હતો. ગ્રીન પેન કાઢી અને ગ્રાન્ટેડ કરી અને આમ નાખી દીધી અરજી. એ કે પ્લીઝ, માત્ર ને માત્ર હું આપને કહું ને 4 મિનિટમાં સાઇન કરી દીધી. એટલે મારું નોટરી પબ્લિકનું લાઇસન્સ કે જેને સનદ કહી શકાય એ રાજકોટની હતી એ વધારી અને વિસ્તાર વધારી અને મને સુરત કરી આપ્યું. સોમવારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ફેક્સ આવી ગયો કે કિશોરભાઈ સ્વજિત્રાની સનદ રાજકોટની ચાલુ રાખી અને સુરતને આપવામાં આવી છે. એ ફેક્સ ઉતરી ગયો. આ વિઠ્ઠલ રાદડિયા જ કરી શકે. એની તાકાત, એનો જોમ, એનો જુસ્સો, એની નિખાલસતા, સ્પષ્ટ વક્તા અને કદાવર નેતા એમને નથી થવાતું ભાઈ. એનામાં કાંઈક પડ્યું હોય. આજે અમારે એને યાદ કરવા પડે. એક લોકનેતા હતા. ચોક્કસ. અને એટલે જ આપણે એને યાદ કરીએ ને ભાઈ કે આવા કામ કર્યા છે. આ કામ કદાચ તમને કહી દઉં કે કોઈ ફી લઈને નક્કી કર્યું હોય કે ફંડ લઈને નક્કી કર્યું હોય ને કદાચ તો પણ ન થાય આટલી એનર્જીથી. હા, અને એક સીધું PM સાહેબ પાસે જવાનું, એક સોનિયા ગાંધી પાસે જવાનું, રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે, એના એક રાજકીય સલાહકાર
એનો દબદબો તમે જોવો, એક સામાન્ય માણસ મળી ન શકે. અને એક કાચમાંથી આમ જોઈને એમ કહી દે છે કે વિઠ્ઠલ પટેલ આવી જાઓ, અને હું એનો તાજનો સાક્ષી છું. એટલે મને એનું વ્યક્તિત્વ, એનું જીવન, એની જીવન જીવવાની શૈલી, એ પાટીદાર સમાજનો કદાવર નેતા સરદાર પટેલનું બિરુદ મળવું એ કોઈ સામાન્ય વાત નથી. પોતે સિંહ હતા. આ સિંહ જેવી જિંદગી એને જીવી, અને એટલે આપણે એને યાદ કરીએ છીએ. કહેવાતું ખેડૂતોના બહુ કામ કરતા વિઠ્ઠલભાઈ રાદડિયા. આ કન્વર્ઝેશનના લાસ્ટ સવાલ તરફ જવું છે અને મારે પૂછવું છે કે એઝ અ સિનિયર એડવોકેટ તરીકે તમે જુનિયર એડવોકેટોને શું સલાહ આપવા માગશો? બિલકુલ, તમારો પ્રશ્ન એકદમ સરસ અને સારો છે. સિનિયર એડવોકેટના નાતે મારી આ 34 વર્ષની જર્ની કાયદાની, એમાં મેં જે કાંઈ અભ્યાસ કર્યો છે એમાંથી મારાથી જેટલું થાય એટલું સિદ્ધાર્થ લો કોલેજ અને વીટી ચોકસીના જે લોયરમાં અભ્યાસ કરી રહ્યા છે એવા સ્ટુડન્ટોને હું મદદરૂપ એટલો બધો થાઉં છું કે એની જે કેસબુક હોય છે એનો સ્ટડી કરી એમાં મારે એને પ્રમાણિત કરવાનું કામ કરવાનું હોય. એ અભ્યાસ કરતાં કરતાં એ એડવોકેટ બને તો એને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદરથી સનદ અપાવી દેવી. એ એડવોકેટ થઈ ગયા પછી એને સરકારી વકીલ થવું છે, એને નોટરી પબ્લિક થવું છે, એને જજ થવું છે, તો એમાંથી એને જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રનો 1 રૂપિયાનો ચાર્જ લીધા વિના માનદ ધોરણે મારે ત્યાં કોઈ પણ સ્ટુડન્ટ આવે એને હું નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરી એને હું યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનું કામ આજે પણ હું કરી રહ્યો છું. તો નવા લોયરને તમારી પાસે આવવું જરૂરી છે? આવું જરૂરી છે એમ ન કહી શકાય, એમના પણ મારે માટે એવું થાય કે ભાઈ મારું સૂચન કરે લોકો, મારા નામથી લોકો મને ઓળખતા હોય, એ મને કહે અથવા તો એમને કહે કે ભાઈ કિશોરભાઈ પાસે જાઓ ને, ત્યાં તમારું જે કાંઈ હશે એનું સોલ્યુશન નીકળી જશે. એ એક પ્રકારનો વિશ્વાસ છે મારા મિત્રોનો, અને એ આવે છે ને એનું હું કામ કરી આપું છું. અચ્છા, એક એડવોકેટ છે, એને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કેસ થાય છે, એની ઉપર એને કેસ થાય છે, એ કેસનું સોલ્યુશન કાઢવાનું, એની સનદ રદ ન થાય, એની સનદ જપ્ત થઈ ગઈ હોય તો પરત આપવાનું કામ, એ મારાથી જેટલું થાય એટલું હું કરવાનો એક પ્રયાસ કરું છું. તમારી ફર્ટર્નિટી માટે તમે કરો છો કામ? જી જી, અને એ મારી ફરજમાં આવે છે કે ભાઈ મારા સાથી મિત્રો છે. અને બીજું, કાલે હું એક જુનિયર તો હતો ને, મારે કોઈની પાસે સલાહ તો લેવા જવાની જ હતી ને કે ભાઈ મારે નોટરી થવું છે તો મારે શું કરવું જોઈએ. તો એના માટે થઈને કોઈ આમ તેમ ભમતા હોય અને સાચી દિશા એને ન મળતી હોય તો એક દિશા આપવાનું કામ મારાથી થાય એટલું હું કરું છું. થેન્ક યુ કિશોરભાઈ સોજિત્રા. હું કહીશ એડવોકેટ કિશોરભાઈ સોજિત્રા, તમે અમારા એક કોલ પર અહીંયા આવ્યા અને બહુ બધી ઇન્ફોર્મેશન શેર કરી અમારી સાથે. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ. આપનો પણ આભાર કે તમે મને આજે સ્ટુડિયો પર બોલાવ્યો, મારું ઇન્ટરવ્યૂ લીધું, અને હું ખૂબ ખુશ છું. અને મેં મારાથી નમ્રતાપૂર્વક જે કાંઈ પ્રશ્નોના જવાબ અપાય એ નમ્રતાપૂર્વક મેં આપવાનો પ્રયાસ કર્યો છે. થેન્ક યુ.